રામ રામ ને સીતારામ. તો અમે આજે આવ્યા છીએ દરિયા કિનારે. તો એ પહેલાં અમે એક રમતગમતનો કઝિનો ટાઈપ ગેમ ઝોન જેવું છે, તો ત્યાં ઘણી બધી એક્ટિવિટી કરવી હોય તે કરી શકાય. તો હમણાં અમે માને એક નેચરલ મૂવી 3D ચેર ઉપર બેસવાનું અને ચેર આખી હલે અને જેની ટ્રાય કરી અને ખબર હશે. તો મને ખૂબ મજા આવી એક્ટિવિટી ક્યારેય નાનપણમાં તો અમે કોઈ કરી નથી, પણ અત્યારે મળે છે તો બધી નાની મોટી એક્ટિવિટી કરીએ છીએ, જોઈએ છીએ, મજા આવે. બીજું તો કંઈ હોય નહીં, આમાં નાના અને મોટા બધા કરી શકે. તો ટુરિસ્ટ પ્લેસ છે એટલે આવું બધું અહીંયા એક્ટિવિટી હોય છે. જુઓ તમે, આ ગેમો ને આવું બધું હોય છે. ખાલી અમે તો થોડીક વાર ટાઈમપાસ થાય અને માને બતાડાય, કારણ કે આપણે પણ છે આવા તો હવે બની ગયા છે, એવું નથી કે અહીંયા જ છે. તો તમને પણ સાથે સાથે બતાવીએ ક્યાં માને લઈને આવ્યા. પછી અહીંયા બે પેની નાખવાની હોય છે અને પછી તમને 2 પેની નાખો એટલે પાછી 4 મળે ને એવું થાય. એટલે ટૂંકમાં તમે ટાઈમ પાસ કરી શકો. તો અમે પણ ખાલી રસ્તામાં હતું તો મેં કીધું ચાલો ઘૂમરો મારતા જઈએ. અને હવે અમે જઈએ છીએ દરિયા કિનારે. અમે આજે આવ્યા છીએ મેબલથોપ કોસ્ટલ ટ્રાયલ હોલિડે હિસ્ટોરી. મેબલથોપ બીચ છે અહીંયા. તો અહીંયા આવ્યા છે. ઠંડી છે અત્યારે, પણ ઠંડીમાં પણ તડકો છે એટલે મેં કીધું હાલો ઘૂમરો મારીએ. ઘરે ને ઘરે હોય, હોળી પડવા કરીને આવ્યા ને હવે પછી મમ્મીએ જાકેટ પહેર્યું ને ઓલો લાગે જોવે બધા ઝાડવા ને રેતી કે આ હું છે અહીંયા. તો આવી રીતે બીચ છે અહીંયા મેબલથોપ. બહુ મોટી બીચ છે અને લાંબી લાંબી આમ જો, અને દરિયો તો એ પછી છે ને આમ દૂર છે અને પાણી ચોખ્ખું નથી એટલું, પણ છે આવો એમ કે જેવો છે એવો છે ભાઈ. મોજા મારે, ઠંડી લાગે, આવો તમે પણ. હમણાં છે ને ગરમીમાં અહીંયા બહુ લોકો હશે. મેબલથોપ બીચ છે, કોઈને આવવું હોય તો. આ છે ને બધા જ્યારે અહીંયા તમે આવો ને તો આ ઓલા રૂમ આપે, આમાં તમારે બેહવાનું, ઠામ ને ધોવા હોય તો અંદર ઠામ વાસણ ધોવાનું જ આવી રીતે છે બધું. ખાવાનું હોય તો ખાવાનું, ચાની કેટલી ગરમ કરવી ને અહીંયા બેસવું હોય, ખુરશીઓ અંદર આપે. તો 5-10 પાઉન્ડ હોય એક દિવસના. આવી રીતે જ આમ બધા બનાવ્યા છે, બહુ બધા હોય. તો આવી રીતે બુક કરી શકો ને છોકરાને આમાં રમે એમ. હમણાં તો બહુ આવી છે માણસો, કારણ કે જે છે એમાં જ મજા લેવાની. એટલે અહીંયા રહેતી છે હવે એકદમ દરિયાને આપણે પોરબંદરમાં હોય ને અહીંયા રિપેર કરે છે બધા, રિપેરિંગ કામ હાલે. બધા આવવાના છે ને તો હું પહેલાં ચેક કરવા આવ્યો છે કે બધું બરાબર છે ને. તમારે આવવું હોય જે યુકેમાં હોય ને બધું ફર્સ્ટ ક્લાસ સુવિધા મળે. તો આમ દૂર સુધી છે, પછી અંદર દુકાનો છે, તો એ દુકાનો જોઈએ. પછી બીચ કેવી છે, એક્ટિવિટી ઘણી બધી હોય આગળ છે. અહીંયા પણ છે ગાર્ડન જેવું, અહીંયા બેસી શકીએ. તમે રોટલા ને શાક ને લઈને આવો ને આ બેન ખાઈ શકો. આ બાજુ આમ બધું પાર્કિંગ છે. અહીંયા સામે છે ને ગાડી પાર્કિંગ છે, ત્યાં આખા દિવસના 5 પાઉન્ડ હોય અને 2 કલાકના 3 કલાકના 2 પાઉન્ડ, એવી રીતે તમે રહી શકો. અને અહીંયા છે ને રેલગાડી હાલે છે આવી રીતે છોકરાઓને, એમ નાના નાના છોકરાઓને આમાં એક્ટિવિટી કરવા માટે. અત્યારે તો નથી હજી, કેમ કે બરાબર ચાલુ નથી થયો ઉનાળો, હજી તો ઠંડી જ છે. તો અમે આવી ગયા છે. મેં કીધું હાલો ઘૂમરો મારીએ, બીજું શું કરે, તો નવરા શું કરવાનું, હોળી કરવી પડા કરીને આવી ગયા ને હવે પછી આવી રીતે ફરતા રહીશું, મમ્મીને ફરાવીએ, બીજું તો શું. એ રીતે અહીંયા લોકો બધા ખુરશી ઉપર બેઠા હોય. અત્યારે કૂતરાને લઈને બધા દોડવે છે. અહીંયાના દરિયા કિનારે આવી રીતે મજા હોય, હાલવાનું, બેસવાનું, ખાવું પીવું. જો અત્યારે આવી ઠંડી છે, જાકેટ પહેરીએ ને તોય અહીંયાના લોકો છે ને આઈસ્ક્રીમ ખાય. વિચાર કરો, ત્યાં આવીને આ તો છે એ આઈસ્ક્રીમ ખાય. જો
ઠંડી હોય તો પણ અહીંયાના લોકો છે ને દરિયા કિનારે જાય. આ બધી દુકાનો છે એ અત્યારે બંધ છે પણ બધી ખુલશે. આઈસ્ક્રીમ ખાવીમાં પછી આ રસ્તો છે ને આમને આમ જાય છે આમ શોપિંગ માટે. આ બાજુ શોપિંગના બધા દુકાનો છે અને હજી આમને આમ આ બધી બીચ છે આગળ. પહેલાં બીચ બતાવી અને પછી આગળની દુકાનો ને એ બધું બતાવશું. અહીંયા છે મેપલ ટોપ બીચ. દરિયાને કિનારે જ આવેલું છે અને દરિયા કિનારે અહીંયા તમે જુઓ છો અહીંયા નાની મોટી એક્ટિવિટી કરવાની હોય છે. પણ અહીંયા છે ને મ્યુઝિક બહુ વાગતું હતું અને મ્યુઝિક છે ને કોપીરાઇટ આવે છે એટલે વિડીયો અપલોડ ના કરી શકું એટલા માટે મેં મ્યુઝિક બંધ કરેલો છે અને વોઇસ ઓવર કરું છું. તમે જુઓ છો આવી રીતે નાની મોટી એક્ટિવિટી કરવાની હોય છે અને આ કરી અને અમે પાછા નીકળશું હવે આગળ. તો જુઓ આવું બધું હોય છે, કેવું હોય યુકેમાં. તમે પણ ઘરે બેસીને યુકે જોઈ શકો. તમારે વિઝા અને ટિકિટનો ખર્ચો નહીં અને તમારા સગાવાલાને પણ મોકલજો જેથી કરીને એ પણ ત્યાં બેસીને જોઈ શકે. કારણ કે નાનો માણસ હોય ઝૂંપડામાં રહેતો હોય એ પણ યુકે જોઈ શકે. કારણ કે અહીંયા આવવું ઇઝી નથી. નસીબમાં હોય તો આવી શકો. બરાબર, તમે પણ આવો, વહેલા વિઝિટ કરો એવી શુભેચ્છા પાઠવું છું. પણ ન આવી શકો તો આ વિડીયો જોઈ અને તમે બધા આનંદ લઈ શકો. અમે માને શ્રવણ યાત્રા મારી ચાલુ છે, એમાં માની જાત્રામાં તમારી પણ સાથે જાત્રા કરાવું છું. માને લઈ ગયા હતા ગેમ ઝોનમાં. છોકરાઓના હોય મોટાને બધા રમે તો ત્યાં જરાક વાર બધું ઓલું એક્ટિવિટી કરી અને હવે આવ્યા છે અહીંયા ઓરિજિનલ કંપની શોપ છે તો એમાં ઘૂમરા મરાવી છે. બીજું તો હું એમાં બધામાં ઘૂમરા મરાવીએ એમ. ઠંડીના અમે આવ્યા તો ખરી દરિયે ને હવે ઠંડી પડે અત્યારે અને આવો ને તમે બીચે જતા હોય ને તો જમવાનું ઘરેથી લઈને જાજો. કારણ કે અહીંયા શું છે કે વેજીટેરિયનના ઓપ્શન બહુ ઓછા છે એટલે વેજીટેરિયન છે ને જોઈએ એવું મળે નહીં. તો ખાસ કરીને ફૂડ ઘરેથી બનાવીને થેપલાન પૂરીઓ જે કંઈ પરોઠા દહીં ને તો મજા આવશે એમ. અમે ગોત્યું બહુ પણ કંઈ વેજીટેરિયન ઓપ્શન મળ્યું નહીં એટલે તમને પણ ખ્યાલ આવે. ગમે તે બીચમાં જતા હોય કારણ કે વેજીટેરિયન હોય એના માટે, બાકી તો બધાને મળી જાય. બરાબર, તો બસ હવે ભાગીએ છીએ, જઈએ છીએ અમે ધીમે ધીમે. જો અમારી પાછળ ગાડી જૂની જમાનાને જાય. આ ભાઈ કોઈક બુલેટનો અહીંયા શોખીન છે તો એની છે ને રોયલ ઇનફ્લેટ બુલેટ છે ને એને રાખ્યું છે ઘરમાં સજાવીને. જો ભાઈ, વાહ ભાઈ વાહ. ગાડાનું પૈડું જુઓ. હવે અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. તો ઘરે જવામાં રસ્તા અહીંયાના કેવા હોય, અહીંયાની વાડી વિસ્તારો કેવા હોય તમને જમીન જ દેખવામાં આવશે. રસ્તામાં નાના ગામડા આવશે, મકાનો આવશે. જો અહીંયાના ખેડૂતો રહે છે અને તમે આમાં નોટિસ કરજો કે આ ગામડાના રસ્તા છે, રોડ રસ્તા છે. જુઓ કેવા રોડ છે અને તમે બે બાજુ વાડ કરેલી છે. એ વાડ જુઓ કેવી સરસ મજાની એક જ સરખી કાપેલી છે. ભાઈ અહીંયા છે ને નિયમ અને સિસ્ટમ, આખો દેશ નિયમથી અને સિસ્ટમથી હાલે છે. આ ગાડી છે ને મારી ધીમી હાલે છે પણ મેં ફાસ્ટ વિડીયો ઉતારેલો છે એટલે આવી રીતે સ્પીડમાં વિડીયો ઉતારેલો હોય ને તો આવી રીતે તમને ફાસ્ટ દેખાય એમ. કારણ કે આમ જોઈએ તો 2 કલાકનો વિડીયો થાય તો 2 કલાકનો કોઈ પાસે ટાઈમ નહીં રહે. તો મેં કીધું અમે જતા હોય રસ્તામાં તો તમને બધું બતાડીએ જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે અહીંયા રોડ, રસ્તા, જમીન, મકાન બધું કેવું હોય છે. અહીંયા બધું સિસ્ટમથી કામ. તમે જુઓ બે બાજુ વાડ છે એક જ સરખી કાપેલી છે અને રસ્તામાં તો ખાડો ક્યાંય આવે જ નહીં એમ. ક્યાંક આવે એવું નહીં પણ ભાગ્યે જ એમ.
તો સુંદર મજાના વાડીઓ, રસ્તાઓ જો આ બાજુ રહે છે ભાઈ. આવું બધું બહુ બધું એમ મજા આવે એમ. હવે તો જો અત્યારે આમાં કંઈ પાંદડાય નથી. ઘણાને એમ થાય કે ભાઈ યુકેમાં તો પાઉન ઝાડવામાં હશે તો ખખેરી લેશું. ના ભાઈ, અહીંયા એવું નથી. અહીંયા મહેનત કરવી પડે છે 12 કલાક. લોઢાના સણા ચાવીએ એવી મહેનત કરવી પડે છે, બરાબર. આપણે એટલી મહેનત નથી કરતી જેટલા અહીંયા કરીએ છીએ. અહીંયા ફૂલ મહેનત 12 કલાક કરે એટલે વાંધો ના આવે. અહીંયા શું છે કે અહીંયા બધા સરખા છે. અહીંયા કોઈ ગરીબ નથી અને કોઈ અમીર પણ નથી. કારણ કે બધા કામ કરે, બધા પાસે ગાડી હોય, બધા પાસે ઘર હોય. અચાનક અમને ગાડી મળી ગઈ છે. અહીંયા સિંગલ રસ્તો હતો પણ વાંધો ન આવ્યો, તો પણ અમે તરી ગયા એકબીજા અને નીકળી ગઈ. ઘણાને એમ થાય કે આમાં પાઉન્ડ હશે, ઝાડવા હશે તો ખખેરી લઈશું. ઝાડવામાં પાંદડું નથી અત્યારે. એનું કારણ છે કે શિયાળો છે. હવે ઉનાળો આવશે ને એટલે ઝાડવામાં પાંદડા આવશે, પણ ડોલર ઝાડવામાં નથી ઉગતા, બરાબર. એ તો ડોલર અને પાઉન્ડ તો મહેનત કરવી પડે છે, બરાબર. બધા અહીંયા મહેનત કરી છે. મહેનત કરે એટલે ઘર હોય, તમારી પાસે ઘર હોય, ગાડી હોય અને તમે અઠવાડિયામાં ગમે ત્યાં રજા હોય ત્યારે ફરવા જઈ શકો. એટલે અહીંયા કોઈ ગરીબ નહીં, કોઈ અમીર નહીં, બધાની સરખી લાઈફ હોય. અહીંયા કોઈ જાતિવાદ નથી કે ભાઈ તમે આ જાતિના છે, તમે આ જાતિના છે, એવું કંઈ અહીંયા હોતું નથી. તો અમે મસ્ત નાના એવા ગામડાઓના એકદમ આપણે ગુજરાતમાં ગામડાઓમાં નીકળેલા હોય ને એવી ફિલિંગ આવે. તમે જુઓ છો, તમને એમ થતું હશે કે તમારા ગામથી બીજે ગામ જઈએ એ રીતના રસ્તા હોય, એવી રીતે નીકળ્યા છે એમ. તો આવું બધું હોય છે યુકેમાં, બરાબર. તમારી કોઈ ઈચ્છા થતી હોય કે ભાઈ ત્યાં આના વિશે વિડીયો બનાવો કે આના વિશે બનાવો, કારણ કે અમે તો અહીંયા રહીએ છીએ એટલે અમારી માટે બધું નોર્મલ છે. જેમ તમે તમારા ગામમાં, સિટીમાં રહેતા હોય તો તમારી માટે બધું નોર્મલ હોય, એવી રીતે અમારી માટે પણ બધું નોર્મલ હોય છે. અહીંયા દરરોજ આવી રીતે જતા હોય છે, આવતા હોય છે. તો જ્યારે પણ ટાઈમ મળતો રહે છે એ રીતના તમને હું બધું બતાવતો રહીશ. બાકી તો જુઓ છો અહીંયા એક જ સરખા બધું આમ એકદમ વ્યવસ્થિત, ટૂંકમાં એમ. વાડીઓ પણ વ્યવસ્થિત. અહીંયા વાડીની વાડ હોય ને એ પણ વ્યવસ્થિત. જુઓ, ઝાડ પણ વ્યવસ્થિત, બધું. તો અમે હવે જઈ રહ્યા છીએ ઘરે. ઘણું બધું તમને બતાવવાની ટ્રાય કરી છે, આગળ પણ બતાવતા રહીશું. જે કાંઈ તમારો પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. એ રીતના આગળ તમને બતાવશું. મારી શ્રવણ યાત્રા ચાલુ છે અત્યારે.
આલો સારેગવાનું શાક, શેકેલું મરચું અને બાજરાનો રોટલો ખાવા બેઠા છે અમે બાર.